આજે આપણે ખીર બનાવશું જે સોમવારના દિવસે મહાદેવજીને ભોગ પણ ધરવામાં આવે છે અને શિવ ભક્તોને ખીરનો પ્રસાદ પણ આપવામાં આવે છે. તો ચાલો આપણે આ ખીરની રેસીપી આજે જાણીએ. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને ખીર બનાવવા માટે મેં 1 કપ ચોખા લઈ લીધા છે. આ ચોખા જે ખીચડિયા હોય છે તે છે અને તમે પણ ખીર માટે આ ચોખાનો ઉપયોગ કરજો. હવે આપણે આમાં 1 કપ પાણી ઉમેરી અને ચોખાને પલાળી દેવાના છે. આ ચોખાને મેં પહેલેથી જ સાફ કરી લીધા હતા. હવે આપણે આને થોડીક વાર માટે સાઈડમાં રાખી દેવાના છે. અને સાથે મેં અહીંયા ગેસ ઉપર દૂધ ગરમ કરવા માટે રાખી દીધું છે. આ દૂધ 4 કપ જેટલું છે. આપણા ચોખા થોડીક વાર પલળશે એટલે એટલા જ દૂધમાં આપણી ખીર બની અને તૈયાર થઈ જશે. તો થોડીક વાર પછી આપણા ચોખા એકદમ સરસ પલળી ગયા છે. તો હવે આપણે આ ચોખાને એકદમ સરસ મસળી અને ધોઈ લેવાના છે. આવી રીતે મસળી અને ચોખાને ધોવાથી તે પલળી ગયા હોય છે એટલે થોડાક ટુકડા પણ ચોખાના થઈ જાય છે એટલે પકાવવામાં પણ એકદમ સરળ રહે છે. તો હવે આપણે આને 2 પાણીથી ધોઈ અને આ ગરમ દૂધમાં ઉમેરી દેવાના છે. તમે આ ચોખાને પહેલાં બાફી અને પછી પણ ખીર બનાવી શકો છો. પણ આવી રીતે ભોગ ધરવા માટે ખીર આમ જ બનાવવામાં આવે છે. તો તમે પણ ભોગ માટે જો ખીર બનાવતા હોય તો આવી જ રીતે બનાવવી. હવે આપણે આને ધીમા ગેસે હલાવતા રહીશું અને થોડાક આપણે આમાં કેસરના દાણા ઉમેરી દઈશું એટલે ખીરનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે અને થોડોક કલર પણ બદલાઈ જશે. કેસર ઉમેરવું ઓપ્શનલ છે. જો તમારી પાસે હોય તો તમારે ઉમેરવું અને ન ઉમેરો તો પણ કોઈ વાંધો નથી આવતો. હવે આપણે આને ધીમા ગેસે હલાવતા રહીશું. આવી રીતે ખીર બનાવવાથી ખીરમાં વધુ વાર પણ નથી લાગતી અને ખીર ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે. અને વચ્ચે વચ્ચે આપણે આ ખીરને હલાવતા પણ રહેવાની છે. અને આપણે હવે આને થોડીક વાર માટે ચડવા દેશું અને સતત હલાવવાની કોઈ ખાસ જરૂર નથી હોતી. તો થોડીક વાર પછી તમે જોઈ શકો છો કે આપણી ખીર એકદમ સરસ બની અને ઘટ થઈ ગઈ છે અને હજી થોડુંક દૂધ દેખાય છે ત્યાં આપણે આમાં ખાંડ ઉમેરી દેવાની છે. લગભગ આપણી ખીર બની અને તૈયાર થઈ ગઈ છે. પણ જે આવી રીતે કિનારીથી દેખાય છે તેને પણ આપણે ઉકેલી અને ખીરમાં ઉમેરી દઈશું એટલે આપણી ખીર એકદમ સરસ ક્રીમી અને મલાઈદાર બને. તો હવે આમાં આપણે ખાંડ ઉમેરશું. જેટલા આપણા ચોખા હતા તેટલી જ આપણે ખાંડ ઉમેરવાની છે. અને જો તમને વધારે ગળ્યું કે મોળું પસંદ હોય તો તમે તમારી પસંદ પ્રમાણે ઓછી કે વધારે કરી શકો છો. તો હવે હું આમાં જાયફળ ઉમેરી દઉં છું. આવી રીતે મેં અડધું જાયફળ લઈ લીધું છે. તમે આ જાયફળને પીસીને પણ આમાં ઉમેરી શકો છો. પણ આવી રીતે તરત જ આ ભૂકો થઈ જાય છે. અને જો તમને પસંદ હોય તો તમે આમાં ઇલાયચીનો ભૂકો પણ ઉમેરી શકો છો. તેનાથી પણ ખીરનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે આપણે આમાં ખાંડ ઉમેરી દઈશું અને ખાંડ ઉમેર્યા પછી પણ આપણે આને થોડીક વાર માટે પકાવવાની છે. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે, નહીંતર દૂધ અને ખાંડને તરત બળી જાય છે અને ચોખા કાચા રહી જાય છે. એટલે તમારે ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ ફાસ્ટ નથી રાખવાની. ચોખા ઉમેર્યા પછી આપણે ધીમા ગેસે જ આને પકાવવાનું છે અને થોડીક વાર પછી એકદમ સરસ ઘટ થઈ જાય છે. અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ હજી થોડીક ઘાટી થશે એટલે થોડીક વાર પહેલાં જ આપણે ગેસને બંધ કરી દેવાનો. તો હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ઉપરથી આપણે થોડાક હજી કેસરના દાણા ઉમેરી દઈશું અને થોડાક બદામ અને કાજુને આવી રીતે કટ કરીને ઉમેરી દઈશું. તમને પસંદ હોય તો તમે આમાં પિસ્તા અને દ્રાક્ષ પણ ઉમેરી શકો છો. તો તૈયાર છે આપણી મહાદેવજીને ભોગ ધરવા માટે ખીર. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા દરેક ગ્રુપમાં શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે. તો ભોગ ધર્યા પછી હવે આપણે આને
ખીરને જમવા માટે થાળીમાં લઈ લઈએ. અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂર જણાવજો. તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.